નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ બોર્ડ પરીક્ષા 2026 ઘણી બધી જગ્યાએ તમે વિડિયો જોયા હશે, પણ આ વિડિયોની અંદર કઈક નવી માહિતી તમને મળવાની છે. તો ખાસ આ વિડિયોને એન્ડ સુધી જોતા રહેજો અને તમારા મિત્રો સુધી પણ આ વિડિયોની લિંકને ચોક્કસથી શેર કરજો. ઘણી બધી જગ્યાએ તમે વિડિયો જોયા કે સર ફિઝિક્સના પેપરની અંદર આટલા એમસીક્યુમાં ભૂલ હતી તો ગ્રેસિંગ મળશે કે નહીં મળે. આ વિડિયોની અંદર એ એમસીક્યુ કયો હતો, એ એમસીક્યુ ની અંદર ભૂલ શું હતી, એ એમસીક્યુ ની અંદર સાચી વસ્તુ શું હોવી જોઈએ, આ માહિતીની ચર્ચા આપણે આજના વિડિયોની અંદર કરવાના છે. તો વિડિયોને ખાસ એન્ડ સુધી જોતા રહેજો. અને બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, વિડિયોની શરૂઆત કરતા પહેલા આપણે થોડીક ઇન્ફોર્મેશન એ પણ આપી દઈએ કે તમારા મેન વિષયના પેપરો જે છે કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. જો વિદ્યાર્થીઓ તમને એવું લાગતું હોય કે તમારા મેન વિષયના જે પેપરો છે એ સારા નથી ગયા, તમારું રિઝલ્ટ ઓછું આવે એમ છે, તો કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ કે જ્યાં દરેક વિષય અવેલેબલ છે, ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમ અવેલેબલ છે અને ઓનલાઈન અને ઓફલાઈન આખા ગુજરાતની અંદર આપણી બેચ અવેલેબલ છે. ઇમ્પ્રુવમેન્ટ બેચ ની અંદર જોડાવા માટે કોન્ટેક્ટ કરો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548. દર વર્ષે આખા ગુજરાતની અંદર સૌથી વધારે સંખ્યાની અંદર ઇમ્પ્રુવમેન્ટ બેચની અંદર બેસ્ટ રિઝલ્ટ આપતી કોઈ સંસ્થા હોય તો એ છે કેમિસ્ટ્રી બાય નિમેશ સર યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થીઓ વધારે માહિતી આપવાની તો મારે કોઈ જરૂર લાગતી નથી, કારણ કે સર આપણે બોર્ડ એક્ઝામ વખતે જે પેપર 4 સિરીઝ લોન્ચ કરી, આ સિરીઝથી આખા ગુજરાતના વિદ્યાર્થીઓને કેટલો ફાયદો થયો છે એ સાબિતી આખા ગુજરાતના વિદ્યાર્થીઓએ આપી દીધી છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર સપોર્ટ આપીને. તો વધારે કોઈ મારે માહિતી આપવાની જરૂર રહેતી નથી. ઇમ્પ્રુવમેન્ટ કોર્સમાં જોડાવા માટે કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. હવે આપણે માહિતી જોવી છે કે તમારા ફિઝિક્સના પેપર બોર્ડ પરીક્ષા 2026 ની અંદર કયા કયા એમસીક્યુમાં શું પ્રોબ્લેમ હતા અને ગ્રેસિંગ મળશે કે નહીં મળે. તો આ વિડિયોને એન્ડ સુધી જોજો. સર એમસીક્યુ નંબર 1 જે સર એક્સપ્લેન કરશે. એવું કીધેલું કે નીચેનામાંથી કયું વિધાન રેક્ટિફાયર પરિપથમાં કેપેસિટર ફિલ્ટર દ્વારા રિપલ ઘટાડવા માટે અસંગત છે, કે આની અંદર જો બુકમાં આવું કોઈ વાક્ય કે કન્સેપ્ટ આમાં આપવામાં આવ્યો નથી. જસ્ટ ફિલ્ટર પરિપથ છે, એની અંદર એવું કંઈ કીધું નથી કે આવૃત્તિ ઘટાડવી જોઈએ, વધારવી જોઈએ. તો આ જે છે આઉટ ઓફ સિલેબસ આપણે ગણી શકીએ. આની અંદર આઉટ ઓફ સિલેબસ, આઉટ ઓફ એનસીઈઆરટી કહી શકીએ કે ભાઈ એનસીઈઆરટી માં આવી કોઈ માહિતી નથી, તો તમને આ એમસીક્યુ ની અંદર ગ્રેસિંગ મળવું જોઈએ. મળશે કે નહીં મળે એ વિડિયોના એન્ડ સુધીમાં તમને માહિતી મળી જશે, એટલે વિડિયોને ખાસ એન્ડ સુધી જોવાનો છે. બીજી વસ્તુ કે આ જે એમસીક્યુ તમને અહીંયા અમે સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, આ ખાલી આપણી પોતાની ચર્ચા નથી કે અમારી ટીમની ચર્ચા નથી, બરાબર. જે અમારું ટીચર એસોસિએશનનું ગ્રુપ છે એની અંદર ઘણા બધા શિક્ષકો હોય છે, જે ફિઝિક્સની ફેકલ્ટી, બરાબર, એની અંદર પણ આ ચર્ચા થઈ છે. આ ફાઇલ જે છે એની અંદર પણ અપલોડ કરવામાં આવી છે, એટલે ઘણા બધા શિક્ષક મિત્રો પાસે પણ આ ફાઇલ ઓલરેડી હશે જ, એમને પણ ખ્યાલ છે. પણ આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી માહિતી પહોંચાડીએ, વિદ્યાર્થીને ફાયદો થાય એ માટે તો આપણે કામ કરી રહ્યા છીએ. તો એમસીક્યુ જે આ એમસીક્યુ છે એની અંદર આવો ઇશ્યુ છે કે એનસીઈઆરટી માં કોઈ આવો ઉલ્લેખ નથી, તો આમાં વિદ્યાર્થીને માર્ક્સ મળવો જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ એમસીક્યુ આવો કંઈક છે. ઓકે, શું કહે છે એમસીક્યુ ની અંદર, જેનો કુલ સરવાળો શૂન્ય ને તેવા વિદ્યુતભારોના સમૂહથી મોટા અંતરે સમસ્થિતિમાન પૃષ્ઠો લગભગ કેવા હોવો જોઈએ? તો ગોળાકાર હોવો જોઈએ. અહીં એક શબ્દ મિસિંગ છે, આ શબ્દ શું હોવો જોઈએ તમને કહી દઉં. એ શબ્દ હોવો જોઈએ કે કેવો ભાગ, તો કે નાનો ભાગ. આવું શબ્દ મિસિંગ છે આની અંદર, તો આવો આપેલો શબ્દ નથી. જો નાનો ભાગ એવો શબ્દ યુઝ કર્યો હોય તો એ આવે સમતલ, અને કઈ શબ્દ યુઝ નથી કર્યો તો શું કહી શકીએ આપણે? ગોળાકાર કહી શકીએ, બરાબર. એટલે લખ્યું છે કે મોટા અંતર શબ્દ હોવાથી ઘણા શિક્ષકો સી આન્સર કહેતા હોય, ઘણા લોકો બી કહેતા, એટલે વિદ્યાર્થી કન્ફ્યુઝનમાં હોય, બરાબર. તો આપણે એમસીક્યુ ની ચર્ચા આપણે કરશું, ગ્રેસિંગ મળશે કે નહીં મળે. શબ્દ હતો એ એનો હતો આ નાનો, તો એનાથી આન્સર આનો ફરી જાય, એટલે આ બી મળવા પાત્ર હોઈ શકે, બરાબર. ઓકે, ત્યાર પછી એમસીક્યુ નંબર 3. અહીંયા તો પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બની શકે કે વિદ્યાર્થી આટલું સમજવું જોઈએ કે ભાઈ બળ અચળાંકનો એકમ, બરાબર, અહીંયા ચળ અચળાંક એવું લખેલું છે, ટાઈપિંગમાં ભૂલ છે. ભૂલ છે એટલે માર્ક્સ તો મળવો જ જોઈએ, બરાબર. ટાઈપિંગમાં ભૂલ છે, બની શકે અમુક વિદ્યાર્થીને ખ્યાલ આવી જાય અને અમુક વિદ્યાર્થીને એવું લાગે કે આ નવું શું આવ્યું, બરાબર. તો આમાં પણ તમને ગ્રેસિંગ મળવું જોઈએ, બરાબર છે. ટાઈપિંગ મિસ્ટેક છે એટલા માટે. આગળ વાત કરીએ ત્યાર પછીનો એમસીક્યુ છે નાના ગજિયા ચુંબક માટે.
બી અક્ષીય ક્ષેત્ર અને વિષુવરેખા. અક્ષીય માટે આપણે જો ગણીએ x ગણીએ, વિષુવરેખા માટે કરીએ છેદમાં y ગણીએ, તો આ બંને અંતરો જે છે કેવા આપવા જોઈએ? તો કે સરખા આપવા જોઈએ. આવી કન્ડિશન આની અંદર મેન્શન કરી નથી, એટલે આન્સરની અંદર આપણે કાંઈ કહી શકીએ નહીં. એટલે બંને ક્ષેત્રોના અંતર સમાન આપવા પડે તો જ આન્સર આવે છે. વિદ્યાર્થીને 1 માર્ક્સ મળવો જોઈએ. પરંતુ આમાં એમ તો ખ્યાલ આવી જાય કે આવું કીધું હોય અક્ષના છેદમાં વિષુવરેખા તો 2:1 આવે. બરાબર. એટલે આની અંદર 2:1 આન્સર આપણે કહી શકીએ, છતાં પણ અંતર સમાન છે એવું નથી કીધું. બરાબર છે, તો ગ્રેસિંગ મળવો જોઈએ. આગળ વાત કરીએ ત્યાર પછીનો એમસીક્યુ સર. ઓકે, તો આની અંદર બી આ એમસીક્યુ એવો છે, તમને જોઈને ખ્યાલ આવી જ ગયો છે. આ પણ આપણે ટેક્સ્ટ બુક ની અંદર આવી કોઈ માહિતી આપવામાં આવેલી નથી, તો પણ આ જે છે આ ગ્રેસિંગ ની અંદર આપણે કન્સિડર કરી શકીએ સાહેબ. બરાબર. એટલે લખ્યું છે જો જૂની એનસીઈઆરટી માં માહિતી હતી, પરંતુ નવી બુકમાં ઉદાહરણ કાઢી નાખવામાં આવ્યું છે. બરાબર. નવી એનસીઈઆરટી માં કોઈ ઉલ્લેખ નથી. બરાબર છે. અને ત્યાર પછીના એમસીક્યુ ની વાત કરીએ તો વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં પ્રેરિત વિદ્યુત ચાલક બળની દિશા. હવે આમાં આન્સર આવવો જોઈએ લેન્ઝનો નિયમ. બરાબર. લેન્ઝનો નિયમ નથી, મૂલ્ય ફેરાડેનો નિયમ. યસ, મૂલ્ય ફેરાડેનો નિયમ અને દિશા લેન્ઝનો નિયમ. બરાબર. પણ જ્યારે 2022 માં આવો એમસીક્યુ હતો, આના જેવો જ છે અહીંયા. હા, એટલે 2022 માં એમસીક્યુ હતો કે ફેરાડેનો નિયમ પ્રેરિત વિદ્યુત ચાલક બળ માટે. તો 2022 ની જે બોર્ડની આન્સર કી હતી એમાં બે આન્સર આપવામાં આવ્યા હતા કે માત્ર મૂલ્ય પણ આપે અને દિશા પણ આપે. તો હવે આની અંદર પણ આપણે એવું કહી શકીએ કે ફેરાડેનો નિયમ અને લેન્ઝનો નિયમ બંને કન્સિડર થઈ શકે. એટલે માર્ચ 2022 બોર્ડના પેપરના જ્યારે ઉપરનો પ્રશ્ન આપ્યો હતો ત્યારે આન્સર કીમાં A અને C બંને સાચા ગણ્યા હતા. તો 2026 માં પૂછાયેલા પ્રશ્નમાં C અને D બંને માન્ય રાખી શકે. બરાબર. ત્યાર પછીનો એમસીક્યુ આપણે તો જો ખાસ આ 6 એમસીક્યુ હતા કે આ 6 એમસીક્યુ ની અંદર થોડીક મિસ્ટેક જણાઈ છે. પણ વિદ્યાર્થી મિત્રો આ જે 6 એમસીક્યુ માં ઇશ્યુ જણાઈ છે એની અંદર અત્યારે આપણે સમય નથી બગાડવાનો. ઘણી બધી જગ્યાએ વિડીયો અપલોડ થયેલા હતા. ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવતી હતી કે સાહેબ તમે આવી કંઈક માહિતી આપો અને સાચી હકીકત શું છે માહિતી અમારા સુધી પહોંચાડો. બરાબર છે. તો આ વિડીયો બનાવવાનો હેતુ આપણો એ હતો કે કયા એમસીક્યુમાં શું મિસ્ટેક જણાઈ છે. બરાબર છે, એ આપણે આ વિડીયોની અંદર તમને બતાવી કે જેથી કરીને જ્યારે બોર્ડની ઓફિશિયલ આન્સર કી આપવામાં આવે છે, બરાબર, ત્યારે એવું પણ કહેવામાં આવે છે કે જે વિદ્યાર્થીને કોઈ એમસીક્યુના આન્સરમાં ચેલેન્જ કરવું હોય, ભૂલ લાગતી હોય તો તમે ચેલેન્જ કરી શકો છો. તો જો તમારી પાસે હકીકતમાં માહિતી હોય કે કયા એમસીક્યુમાં ક્યાં ઇશ્યુ છે અને શું ઇશ્યુ છે, તો તમે કંઈક ચેલેન્જ કરવું હોય તો કરી શકો. બાકી કેમિસ્ટ્રી બાય નિમેશ ટીમ તમારી સાથે જ છે. જ્યાં પણ કોઈ એમસીક્યુમાં આન્સરમાં ભૂલ જણાશે, ચેલેન્જ કરવાની જરૂર પડશે, ત્યાં અમે ચેલેન્જ કરીશું જ. બરાબર છે. એટલે હવે બીજી વાત કે ગુજરાત બોર્ડ જે છે આપણું બહુ સરસ મજાનું બોર્ડ છે કે જે વિદ્યાર્થીઓના હિતમાં જ કામ કરે છે. એટલે આવું કહી શકીએ આપણે. અને આપણે એક શબ્દ કહીએ ગુજરાત બોર્ડ માટે કે ક્યુટ છે. હા, બરાબર. એટલે ગુજરાત બોર્ડ બહુ સપોર્ટિવ છે. એટલે જ્યાં જરૂર પડશે ત્યાં ગ્રેસિંગ તમને મળશે. આન્સર કી આવે એના પર ડિપેન્ડ છે હવે કે મળ્યા છે કે નથી મળ્યા. એટલે આન્સર કી જ્યારે આવશે ત્યારે ફરીથી એકવાર આપણે વિડીયો બનાવીશું અને એની અંદર શું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે એની ચર્ચા કરશું. અને પછી કોઈ એમસીક્યુ એવા હોય કે જેમાં ગ્રેસિંગ મળવું જોઈએ પણ નહીં આપ્યું હોય અને એની અંદર ચેલેન્જ કરવા જેવું લાગશે તો આપણે એની અંદર ચેલેન્જ પણ કરીશું. બરાબર. એટલે અત્યારે તમારે વધારે સમય આની ઉપર નથી બગાડવાનો. ખાસ તમારા જે બાકીના પેપરો છે એમાં તમારે ધ્યાન આપવાનું છે. બાકી ઇમ્પ્રુવમેન્ટ માટેની બેચ ઓફિશિયલી લોન્ચ થઈ ચૂકી છે. કેમિસ્ટ્રી બાય નિમેશ એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાં પણ તમે જોશો તો ત્યાં ઇમ્પ્રુવમેન્ટ માટેનો કોર્સ તમને મળી જશે. જે વિદ્યાર્થી મિત્રો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાના છે જે જૂન જુલાઈ મહિનાની અંદર લેવામાં આવતી હોય છે, જેટલા પણ વિષયમાં તમે ફેલ હોય, પાસ હોય, તમારે જેટલા પણ વિષયની એક્ઝામ આપવી છે તમે ફરીથી આપી તમારું રિઝલ્ટ બેસ્ટ બનાવી શકો છો. દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે ઇમ્પ્રુવમેન્ટની બેચ લોન્ચ કરી દીધી છે. ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં, ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર આખા ગુજરાતની અંદર તમે કોઈ પણ જગ્યાએથી હોય ઓનલાઈન કોર્સની અંદર પણ જોડાઈ શકો છો. અને જો તમે પ્રોપર સુરતથી હોય તો સુરતની અંદર આપણી ઓફલાઈન બ્રાન્ચ છે, તમે રૂબરૂ આવીને પણ તમારું સ્ટડી અમારી પાસેથી મેળવી શકો છો. બરાબર. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે પ્રથમ 101 વિદ્યાર્થીઓ માટે જ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મૂક્યું છે અને આ સારું ડિસ્કાઉન્ટ છે. જો તમે પણ આ પ્રથમ 101 વિદ્યાર્થીઓની અંદર આવો છો તો તમને પણ આ કોર્સની અંદર ડિસ્કાઉન્ટ મળશે. તો આ કોર્સની અંદર જોડાવા માટે કોન્ટેક્ટ કરો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. મળી એક નવી અપડેટ સાથે, એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.